હાલો એવું ઘેર જા એક આ ફોડ્યું એક વા ફોડ્યું ને પાણી ધોરિયો દેખે નાનપણ હે ને યાદ આવે જાય બારે નાખ્યું અને હા એવું લાગે છે મને ગરમ ગરમ શીરો પછીને આપ બેટા અવાજમાં રામ રામ સીતારામ બધાને અટાણે હે ને 8 વાગ્યા ફોન મારા ખિસ્સામાં હતો ને મારો વ્લોગ બનાવો હતો ને આખા ઘરમાં ફોન ગોતતો હતો બોલો માન બાપો ગાય ખૂટવે સીતારામ બધાની એ મારે તો કઈ મહિને જે ખળવા બધું કામકાજ થેગું ને માન બાપા ઘોડા દઈને બગાડું ને ખૂટવે ને બધું આવે જાય ખૂટવે હે ને નાગબાઈ માતાજીનું મંદિર છે મોસે ન જવું પડે અહીં જવાનું માથું પટાવે તો મોસા ઠારું જવાનું હોય કડસીથી સડે નહીં એટલે મોસું તો આવે છે મોસાથી આગળ એ તો બધા એ પણ રહેતા એની ખબર છે તો હા એ ખળવાટવાનું હે નથી નહીં બાકી મારે એને મોટર ચાલુ કરવાની છે લાઇટ આવે તાર તો તમારે કઈ દેશમાં જવાનું છે ખળવાટવા આ દહીંમાં છે બાકી એકી દહીંમાં ખડો જ નથી એ કાવા તડકા પડે ને ભાદરવાનું હોય એ પણ સુકાઈ જાય હાવ ખાક જીવા થઈ ગયા હમણાં હે ને બે મોટેલી વાઢીએ એ ઢોર ધ્રાય બિસાડા ને પણ આ 15 દી છે એવું ખડ પછી ત્યાં નકા પર કુકડો વરવાના છે એવા પારી છે ને ઓલી પારી કાં નેરી એટલામાં હે એટલે 7-8 દી આવી ગયેલો ને કાલોનો વિડીયો જોયો હોય તો ઇન્ડક્શન ચૂલો લઈ લે આવ્યા છે આપણે ઇલેક્ટ્રિક જો પડ્યું ખોખું એમાં કાં સિંગ ભજીયા છે કે મને કે દે હું સમજાતો એમાં ઘણી જાતના છે ઈ ની હા આ બકડીયામાં એ બકડીયામાં કઈક હે ભરી લો ગરા ભજીયા છે ને પાછું હે ને કાલુનું માંડવી ચાલુ કર્યું પાણી આ ખૂણે તે ઓલે ના એવા ખૂણે તો ઓલે ખૂણે નહીં થાય માંડવી તે જાય ને પછી કપા અમે દવા મારવી દવા લાગી જાય ને પછી પાછું એક કરે વાર્યું પાણી એવું લાગશે તો આગાહી છે આગાહી પ્રમાણે જો વરસાદ આવે જાય તો કામ થઈ જાય કંઈ ઘટે નહીં 24 તારીખે આગાહી છે પંખો બહુ ફરે નહીં આનો અવાજ તો જો આવે દૂધ પી ઓહો તો લઈ હમણાં હાંજી મને હે ને નકર યાર દૂધ ખાતા હમણાં હે મને ખાતા કે પીતા એટલે રોટલા ભેર ખાતા ઈ પણ હમણાં મને ભાવતો નથી ને તે સવારમાં પીએલા 3-4 કલાકમાં પીએ જાય પછી કપાસમાં તો વારવાનું હે પણ પેલા દવા છાંટે ને પછી એટલે કાલે બાલે પરિયાણ કર્યું કાલે છટાઈ જાય ને તો પ્રમાણેથી પાછું કપાસમાં વાર દઈશું એ માંડવીમાં આવે ને થોડાક દી જારવું પછી એવું લાગે ને તો ઘાટવી બરાબર 2 પાણી ઘટ નાખે થોડીક આવટાય ને તો સારું લગભગ મેય થઈ જાય એવું લાગે જોઈએ ગરમી પ્રમાણે એ ટોબરાય થઈ જાય હમણાં આસ્તા કંઈ નથી એવું બધું બપોર પછીથી ઠાવકા ટોબરા નીકળે બાકી 7-8 પાટલામાં જાય ઝીણકા સવણા આકેલી હે ને હાથીના તે આઈકલા ધોરિયા થઈ ગયા પાણી હે ને કંઈ આડવરું નથી જતું જેમાં વારીએ ને એમાં જ જાય હાલો એવું ઘેર જા એક આ ફોડ્યું એક વા ફોડ્યું ને એમાં પેક કર્યું 3 ઠેકાણે એટલે 7-8 પાટલામાં જાય એટલે અડધી કલાકે ભરાય ખેતરમાં માંડવી પાણી વરતું ને એટલે મોં ચાલુ જ રહી મારું બપોરે રોટલો ન ભાવે એટલી માંડવી ખવાઈ ગઈ 11 વાગ્યા ને હું હે ને ખળવાટે ને 9:30 વાગે ભાગે આવી હતી આવે ને 10 વાગે ચા પાણી પીધા ને બધાય ઢોરની નીણ નાખી બે ફેરે બધાને હે ને ખળ ખવડાવી લીધું ને ધોરેડાવને જોવા વડલે હે ને પાણી કરીને બાંધી દીધા ને આણી બેયની પાણી કરી લીધું 1.5 મોટલી તો ખવડાવી લીધી બધાય એક થોડું કે કાં પડ્યું બપોર પછી એકાધાર નાખવા થાય ને ભીહાઈ જો બે હવે ને ટીનુંનું મોં છે ને સાલું જોઈ બેઠી સૈગરા કર્યા જ કરે ને હાલે આ કુણા વેલા હોય ને એ પાંદડા કરકોયલા કરે ઓલે ઊંડીડાવ ને જે ને મોટર ચાલુ છે માંડવીમાં રામજો આગળ ક્યારો વારવા ગો લાગે ને મારે હે ને 2 રોટલા ઘડવા ને પાણી ધોરિયો દેખે નાનપણ હે ને યાદ આવે જાય પાણીના ધોરિયા વાડીઓમાં ભર્યા હોય ને પાણી જતા હોય ને ના લગભગ હે ને બધા છોકરા રમતા જોઈ જો ઓલો છોકરો સવારનું રમે ધોરિયામાં એવી મજા આવતી લોટીએ ધોરિયામાં કા ધોળીએ ઓલા કાગરિયાની હોળીઓ બનાવે ને નાખીએ અંદર જોઈ ઈસ કરે હટાણે હાલો ધૂણી ધખાવી પછી ને તાપ થઈ જાય આ હુકલ છે ને કાહી છે ખડની ને આણી બેયની છે ને નીણ ખાઈ લઈને તો આકડી વાં બાંધે નીણી ધવાડો કરા ભીંની ધારિયામાં બાંધે ને ધવાડો કર્યો
હા એ વાત સાચી છે લે વટાય દે જાણે કે હાથ મારવાનું હોય. એ રેવા દે કે આ હિસ્સે હરગે જાહે એ ઓલો બરાબર. પછી ઓલું નહીં થાય ધોવાડો નહીં ઓલાય તાપ થઈ જાય તો આગળ ઓલાઈ જાય લીલા હાંઠા છે ને ભેરા ઓલા પાંદડા નાખ્યા ને એ શું કાંઈ હાલો તો એમાં પશુવાડે છે ને થોડુંક ખડ પડ્યું તે બાંધી આવીએ 8 વાગે ગા બારે નાખ્યું અને હા એવું લાગે છે મને કામ લાગે છે તો તમે હે ને હળગાવી નાખ્યું. રૂપારીઓ ફેંકાઈ ગયું હેવું ઘીમાની જો એક ટાઈમ દૂધ નાખે તો મુદ્દા ઉપી આવો અમારે હે ને પ્લાન હતો આ જેવું ખાવાનું હેવું હેવું હા ને અહીંયા તમે શું ઇન્ક્લુડ કર્યું? પાણી ઇન્ક્લુડ એમાં વાહ પાણીની જગ્યાએ મેં દૂધ નાખ્યું અરે વાહ રૂપારી પેડા છે અરે વાહ કોઈ દૂધ નાખે ન ટ્રાય જતા જો કે લગભગ કરતા જ હોય બધાય નો કરી ટ્રાય હોય તો કરજો નોકરી આજ આપણું બેની ગડબડ થઈ ગઈ બોલવામાં હમણાં જરા કોમેડી ઉપર ફોકસ નથી થતો બધાને કંટાળો આવતો આ video નેચરલ કોમેડી થઈ જાય જો કે આપણી કોમેડી તો નેચરલ આપણી તો બેન ભગવાનની દયા હે જો કે હેઠ ખેડકા વાતની સડી જાય તો કંઈ નક્કી ન રહી પણ હમણાં હે ને મગજ શેરી કોરા ઘૂમે ને માં કોમેડી ને નીકળતી અંદરથી મેન તકલીફ ઈ થાય છે. જય સિયારામ. ટટાણે શાક બહુ ન ભાવે તે અડધું હેવું પડીકું કર્યું હતું ને ખાસ કરેલી તો મણી મન થયું હતું મણી હે ને રવાનો હીરો ન ભાવે મને હેવું ભાવે એ પણ દૂધ વાળી હો પાણી વાળી ન ભાવે ખારી પીઠનું ઘી હોય ખારી પીઠનું રૂપાનું દૂધ નાખ્યું હોય ને પછી આની ફ્રીજમાં મૂકીએ ને પછી ઈ હોય જમાવટ કંઈ ઘટે ને બોલમાં નો અટાણા છે એમાં જે આ દૂધ પાકની હેવું બનાવી હોય ને દૂધ પાકની હેવું નહીં પણ હેવું નો દૂધ પાક હે બસ હક થઈ જાય આ એવી પેડા જેવું લાગે ન લાગે હે તો ફ્રીજમાં મૂકી દેજો ગરમા ગરમ તો ન મુકાઈ શકે એ વટાણે તા કઈ હોય ફ્રી તો જો કે નહીં અડધા પડી કમ 3 જણા પણ કઈ ન થાય એને હું ખાઈ જાય હરતું જાય બસ તો મારી ને ખાવ તો ખાઈ હોય કેટલા ગામ કરે આવ્યા તમે? આ ગામ તો ઘણા કર્યો હા આતે સીધા ઘોડાદર જઈને બ્રેક કરી હતી હા. ખોટી નતો થઈ પછી ઘોડાદર રામભીરના બપોરા કરે હા અને તારમાં રોકાણે ભાઈ દિવેલ પુગાડે મોચા થઈ અને બગેરા રોકાણો ઘડીક વાર 2 કલાક હાલો ગરમા ગરમ શીરો પક્ષીને આપ બેટા અવાજમાં ગરમ અવાજમાં ગરમા ગરમ સેવું ફેંકું પેડા જેવું બહુ વાયરલ થયો તો ગરમા ગરમ સેવ. આ તાજું આમાં દૂધ નાખીએ ને હા તો તેની બહુ ફાટે ન હા ને આગળ હવારનું નાખીએ હોય ને તો હા. કણકી બહુ એટલે બહુ જ થઈ જાય એવું હોય હા હા તાજું દૂધ નાખીએ ને બહુ ન ફાટે હા હા બરાબર તાજું તો ભીનું દવા દેતી હોય ઈ નાખે હા બરાબર બરાબર હા ખોટું નથી કહ્યું. હાલો હાલો. ખાઈ લો. 8 વાગે ગા એ બાપા જો મારા કરે ને ભાગી ગયા મારા કરે ને ભાગી ગયા